નમસ્કાર. જીએસટીવીના ભવિષ્યલક્ષી કાર્યક્રમ ભાગ્ય દર્પણમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. મનુષ્યની વિચારો જ તેના જીવનનું નિર્માણ કરે છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, પહેલા તો સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં. નમસ્કાર જી, કાર્યક્રમની શરૂઆત કરીશું. સૌ પ્રથમ આપણે વાત કરીશું આજના પંચાંગ વિશે. તમે દર્શકોને જાણકારી આપશો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 9 એપ્રિલ 2025, 9/4/25. આજની તિથિની વાત કરીએ. ચૈત્ર મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ છે. તિથિ છે બારસ. આજે છે ચૈત્ર સુદ બારસ. નક્ષત્ર મઘા આવે છે, યોગ ગંડ આવે છે અને કરણ બવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. અને ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે વામન દ્વાદશી, જેને મદન દ્વાદશી પણ કહેવાય છે. આજે વિષ્ણુ દમનોત્સવ ઉજવાતો હોય છે. આજે વ્યતિપાત છે, જે સાંજના 6:40થી શરૂ થશે. જી, હવે આપણે વાત કરીશું આજના વાસ્તુ વિશે. હા, વાસ્તુમાં આપણે ખૂબ મહત્વની વાત કરી રહ્યા છીએ કે જમીન મકાન લેવામાં ખૂબ સાવચેતી રાખવી જોઈએ. ઘણીવાર આપણે એવું માનતા હોઈએ છીએ કે સારું દેખાય છે અથવા સારી જગ્યા છે અને અથવા તો ક્યાં તો આપણને આપણા ભાવમાં મળી જાય છે તો લઈ લઈએ, પણ ખૂબ સાચવવાનું રહેશે. ઘણીવાર પેલી કહેવત એમ કહેવાય છે ને કે મહેંગા રોએ એક બાર, સસ્તા રોએ બાર, એવી સ્થિતિ થતી હોય છે. કારણ કે જો જમીનની ઉર્જા બરોબર ન હોય, એ જગ્યાએ ઉર્જા ન હોય બરોબર, તો તકલીફ આપતું હોય છે. વાસ્તુ એટલે ફક્ત બાંધકામ, ચાર દિવાલની અંદરની વસ્તુ નથી. એનું આસપાસનું વાતાવરણ, તેની ભૂમિ, આ બધી વસ્તુઓ અને વૈશ્વિક ઉર્જા, જેને કોસ્મિક એનર્જી કહેવાય છે, તે પણ ખૂબ અસર કરે છે. માટે હંમેશા વાત કરો, ધ્યાન રાખવાનું જરૂરી છે. કોઈ પણ જમીન કે મકાન લેતા પહેલાં એક વાતનો તપાસ કરવાની કે એ જગ્યાનો તમે ભૂતકાળ ઇતિહાસ ત્યાં આગળ છે તેની તપાસ કરો કે અહીંયા પહેલાં રહેતું હતું, કોણ રહેતું હતું, કેટલા સમયથી રહેતા હતા, એમની સાથે શું થયું, તેમના જીવન કેવા ગયા છે. આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કોઈ વ્યક્તિ છે તે એને નાની જગ્યામાં કંઈ કામકાજ કરતા હોય અને ભાઈ મોટી દુકાન લે છે, મોટી શોપ લે છે અને ત્યાં ગયા ભાઈ તકલીફ પડે છે. પછી ખબર પડે છે કે ભાઈ આની આગળ જે હતા આ જગ્યા પર એમને પણ ખૂબ તકલીફ પડી હતી અને તેમને પણ છોડવું હતું. એટલે કોઈ પણ જગ્યાનો ભૂતકાળ ઇતિહાસ જાણવો જરૂરી છે. ત્યારબાદ જ આ પ્રકારના નિર્ણય લેવા જોઈએ. જી, હવે દર્શક જોડાઈ ચૂક્યા છે. હલો, રાજશ્રીબેન. હલો. જી બેન, પહેલા તો જન્મ તારીખ કહેશો. 9/4/1963 આજે બર્થડે છે. જી, અને જન્મ સમય અને જન્મ સ્થળ. હલો, જન્મ સ્થળ અને જન્મ સમય કહેશો બેન. 9/4/1963 બર્થડે છે આજે. જન્મ સ્થળ લુણાવાડા અને સમય તો રાતનો છે, કઈ ખ્યાલ નથી. જન્મ સ્થળ લુણાવાડા. શું પૂછવાનું છે આપને એમના વિશે? અને જન્મ સમય રાતનો છે કઈ. હા, પણ આપને એના વિશે શું પૂછવાનું છે? હવે આવનાર વર્ષ કેવું રહેશે અને તબિયત એ બધું કેવું રહેશે? હાજી, ચોક્કસ બેન. સૌથી પહેલાં તો આપણે જન્મ તારીખની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર પરમાત્મા આપણે સ્વસ્થ જીવન, દીર્ઘાયુ અને સુખી જીવન અર્પે તેવી પ્રાર્થના. કારણ કે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય તેમ સૌથી પહેલાં તો સ્વસ્થ જીવન જ જીવવું એ સૌથી અગત્યની વસ્તુ છે. આ હેલ્થ ઇઝ વેલ્થ છે. પહેલું સુખ તે જાતે નર્યા છે.
એ વાત સમજવાની જરૂર છે. બીજું કે બેન, આપણી જે જન્મ સમય નથી માટે આપણી જન્મ કુંડળી બનતી નથી. આપણે ચંદ્ર પરથી વાત કરીએ તો કન્યા રાશિ આપણી આવી રહી છે. હા, એ પ્રમાણે જોવા જઈએ તો આપણે અત્યારે બુધની દશા ચાલી રહી છે અને બુધ જે છે તે મેષ રાશિમાં છે. એટલે થોડુંક તમારે માનસિક ઉતાર ચઢાવ રહી શકે. બીજું કે તમારી રાશિમાં અત્યારે કેતુ છે, જે મે મહિના બાદ 12મો કેતુ થશે. એટલે થોડુંક કોઈ પ્રકારની આર્થિક બાબતોમાં ધ્યાન રાખજો, ખોટા ડિસિશન્સ ન લેવાય. હેલ્થ ઇસ્યુ થશે, પણ હેલ્થ ઇસ્યુમાં એક વસ્તુ ધ્યાન રાખજો, શારીરિક તકલીફ જે પણ આવે મે મહિના પછી, તો એમાં 2 વાર રિપોર્ટ કઢાવજો. ભૂલ થવાની સંભાવના છે, ખોટું નિદાન થાય તેવું બને. એટલે આ વાતનું ધ્યાન રાખજો અને બને તેટલી શિવજીની ઉપાસના કરશો અને બને તો રુદ્રી કરાવતા રહેશો તો તમારા માટે સારું રહેશે. જી જી, અન્ય કોલર જોડાયા છે. ધ્રુવિલભાઈ, હેલો. જી, જન્મ તારીખ કહેશો? મારી જન્મ તારીખ છે 25/8/2004. જી, જન્મ સ્થળ અને સમય જણાવશો? જન્મ સમય છે સાંજે 5 કલાકનો સમય છે જી, અને જન્મ સ્થળ છે ખેડા. જી, શું પૂછવાનું છે આપને? હેલો. હા, પૂછવાનું એ છે કે હું અત્યારે હાલ બીએસસી આઈટી માં અભ્યાસ કરું છું. જી, તો હાલ છે મારે પતવા આવ્યું છે, તો હવે આગળ હું શું માસ્ટર કરીશ કે પછી મારે રુચિ છે બિલ્ડર બનવાનું, તો હું એમાં બિલ્ડર નું કરી શકીશ. જી, જન્મનું વર્ષ ફરી કહેશો ભાઈ? 25/8/2004. 2004. 25/8/2004, બરાબર? હા. ઓકે, સારું. જોઈ લે ભાઈ, શાંતિથી વાત કરો ભાઈ, ખૂબ ઝડપથી વાત કરો છો. હા, હંમેશા વ્યક્તિએ સફળ થનાર વ્યક્તિએ પોતાનું કોમ્યુનિકેશન બહુ સ્પષ્ટ રાખવું જોઈએ. સામેવાળો વ્યક્તિ સમજી શકે એવી રીતે વાત કરતા શીખવાનું હંમેશા. જો જીવનમાં સફળ થવું હોય તો બાકી ચાલશે. કુંડળી પર નજર નાખીએ. મકર લગ્નની કુંડળી આવે છે, રાશિ તમારી ધનુ રાશિ આવે છે, ચંદ્ર તમારો 12મા સ્થાન છે. એટલે જ આ તમને મેં કહ્યું ને કે વિચારોમાં ઉતાર ચઢાવ છે, દ્વિધા રહેતી હોય છે, ક્યાંક અજાણ્યો ડર મનમાં રહેતો હોય છે. તેવું છે તમારા માટે ભાઈ ખાસ કે ચંદ્ર તમારો એકલો છે, કેમદ્રુમ દોષ પણ બનાવી રહ્યો છે, તેનું શાંતિ વિધાન કરાવવું જરૂરી છે. બીજું, તમારે જાતે અગત્યના નિર્ણય લેવા નહીં. જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની માર્ગદર્શન લેવું અથવા જ્યોતિષ્ય શાસ્ત્રીનું માર્ગદર્શન લઈને આગળ વધવું ખૂબ જરૂરી છે. હાલ શુક્રની મહાદશા ચાલે, ત્યારબાદ સૂર્યની દશા ચાલે. સૂર્ય આપની જે કુંડળી જે છે તેમાં 8મા સ્થાનમાં છે, એટલે તે સારો ન કહેવાય. આત્મવિશ્વાસની કમી બતાવે છે. એટલે તમે શરૂઆતમાં પોતે કંઈક કાર્ય કરજો, ઉતાવળે પોતાનો ધંધો કરવાનું શરૂ ન કરતા, કારણ કે તમારી કુંડળીમાં એવા યોગ છે કે તમે 1-2 ધંધા કે કાર્ય કરશો, 2-3 ત્યારબાદ જ સેટ થશો એવું છે. એટલે પહેલાં બીજા 2-3 વસ્તુ કરી લેજો, ત્યારબાદ તમારે જે કરવું હોય તે કરી શકશો. જી જી, અન્ય કોલર જોડાયા છે. સુનીતાબેન, હેલો. હા, હેલો. જી સુનીતાબેન, જન્મ તારીખ કહેશો આપની? મારે મારી બેબી માટે પૂછવું છે. જી. મારી બેબીની જન્મ તારીખ છે 22/8/2003. જન્મ સમય અને સ્થળ કહેશો? જન્મ સમય સવારે 6:10 થી 6:20 ની વચ્ચે. જી. જન્મ સ્થળ છે મણિનગર, અમદાવાદ. જી, શું પૂછવાનું છે એમના વિશે આપને? મારે એવું પૂછવું છે કે મારી બેબીના લગ્ન યોગ અત્યારે ચાલુ છે અને બહાર જવાના યોગ છે ખરા? જી. બહાર શેના માટે જવા માટે બેન? આગળ ભણવા માટે, કે એના લગ્ન ત્યાં થશે કે પછી અહીંયા ઇન્ડિયામાં જ? પણ ભણવા મોકલશો તો લગ્ન કેવી રીતે થશે તમારે? અત્યારે તમે 2 પ્રશ્ન પૂછ્યા કે અત્યારે લગ્ન યોગ છે, હું હા પાઉં, તમે ભણવા મોકલશો બહાર એને? બરાબર બેન? આ સમજવાના પ્રશ્ન છે. પણ હું સમજી શકું છું કે તમે ઊંધું વિચારો છો કે ભાઈ યોગ હોય તો કંઈ બીજો વિચાર કરીએ ને. હું પ્રશ્ન સમજી ગયો, કારણ કે મારી પાસે એવી હજારો કુંડળી આવેલી છે અને પ્રશ્નો ચાલતા હોય છે. અત્યારે વિદેશ જવામાં ખૂબ ધ્યાન રાખજો બેન. અત્યારે જોઈએ છે કે આ દુનિયામાં અત્યારે પરિસ્થિતિ બહુ સાચવવાની છે અને ત્યાં આગળ જે ખરેખર જાણીતા વ્યક્તિઓ એને ખરેખર ત્યાંની સાચી પરિસ્થિતિ સમજજો. મારી પાસે અત્યારે ઘણા બધા વ્યક્તિઓના પ્રશ્નો આવતા હોય છે, કેસ સ્ટડી છે કે ત્યાં ગયા પછી બહુ તકલીફમાં છે, બહુ પ્રશ્નોમાં છે. બરાબર છે? હા, સિવાય કે કોઈ સારો અભ્યાસ કરવાનો હોય અને તો બરોબર છે, પણ ત્યાં ગયા પછી પણ અત્યારે આપ જુઓ છો કે અમેરિકા અને કેનેડામાં બધે કેવી હાલતો છે. એટલે જોઈને જ વિચારીને મોકલજો, બરોબર જાણકારી લઈ અને બીજું તપાસ કરીને મોકલજો. યોગની વાત કરીએ તો યોગ અત્યારે નથી વિદેશ જવા માટે. ખાસ યોગ છે એ દિવાળી બાદ ચાલુ થઈ રહ્યો છે. 2026માં પણ સારો યોગ છે, એટલે એ શક્યતા દેખાઈ રહી છે.
લગ્ન બાબતની જો વાત કરીએ તો એના માટે પણ યોગ ચાલુ થશે. આ મે મહિનામાં ગુરુ મહારાજ બદલાશે એટલે વર્ષનો યોગ છે, એટલે 2025ના મધ્યથી 2026ના મધ્ય સુધીનો યોગ છે. નહીં તો પછી 2027ના મધ્યથી 2028ના મધ્યમાં બીજો લગ્ન યોગ આવી રહ્યો છે. આ કુંડળી જે છે તેમાં મંગળ છે, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. જી જી, અન્ય એક કોલર જોડાયા છે, આરતીબેન. હેલો. હલો. જી બેન, જન્મ તારીખ કહેશો આપની? જન્મ તારીખ 2/6/1993. અને સમય અને સ્થળ જન્મનું? જન્મનો સ્થળ રાજકોટ જી. અને જન્મનો સમય છે સાંજે 7:30. જી, શું પૂછવાનું છે આપને? એના મેરેજ નો પ્રોબ્લેમ આવે છે. મેરેજ નથી થતા, જ્યાં વાત કરી ને અટકી જાય છે. જી. કોના વિશે પ્રશ્ન છે બેન? મારા ભાઈ વિશે. સારું. પહેલા કંઈ નક્કી થયું તો તૂટી ગયું કે બન્યું હતું? ના ના, એવું નથી બન્યું. અચ્છા. અને ધંધામાં થોડો કટવાય છે. હા જી, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે. વૃશ્ચિક લગ્ન આવે છે, તુલા રાશિ આવે છે, ચંદ્ર 12મા સ્થાનમાં છે. આવા વ્યક્તિઓના નિર્ણયમાં તકલીફ હોય છે. મેં પહેલાં પણ કહ્યું છે, હજી પણ કહું છું, આગલા કેસમાં પણ મેં કહ્યું, ચંદ્રની સ્થિતિ ના હોય બરોબર કુંડળીમાં તો નિર્ણય શક્તિમાં ચોક્કસ અવઢવ રહેતી હોય, મૂંઝવણ રહેતી હોય, દ્વિધા રહેતી હોય, બનતું હોય છે. ચંદ્ર એ મનનો કારક છે, 12મા સ્થાનમાં છે, એટલે અજાણ્યો ડર રહે. આવા વ્યક્તિઓ પાણીથી દૂર રહેવું બરોબર છે. હવે લગ્નનો મુખ્ય પ્રશ્ન છે તેની વાત કરીશું. સપ્તમ સ્થાન જે લગ્નનું સ્થાન છે તેમાં જ સૂર્ય અને કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે, એટલે આ સ્થાન છે દૂષિત થયેલું સ્થાન છે. ઉપરાંત તેનો સ્વામી શુક્ર તેનાથી 12મે છે, એટલે સ્થાનની નિર્બળતા પણ જણાઈ રહી છે. એ સૂચવે છે કે યોગ અત્યારે એક ચાલે છે પણ મધ્યમ યોગ છે. ઉપાય કરો તો અત્યારે એક એની અસર તમને થઈ શકે એવું છે. ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો. શુક્ર ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે, સંકલ્પ લઈને યોગ્ય મુહૂર્તમાં કરવા પડે. સમજીને કરવાની જરૂર છે આ બધી વસ્તુમાં. ઉતાવળે કશું ન કરતા પણ સમજીને યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધજો. અને આમ તો ઘણો સમય થઈ ગયો છે પણ એમનો અર્ક વિવાહ કરાવો તો સારું રહેશે. જી જી, અને એક કોલર જોડાયા છે, ભાવનાબેન. હેલો. હલો. જી બેન, જન્મ તારીખ કહેશો આપની? મારા બાબુની તારીખ 5/3/2001. જી. સમય અને સ્થળ કહેશો જન્મનું? એનું સમય છે રાતના 11 વાગ્યાના. જી. અને સ્થળ છે રાધનપુર તાલુકાની ગોતર. જી. શું પૂછવાનું છે એમના વિશે આપને? એને લગ્નનો વર્ષ એના માટે અને નોકરી માટે, બે માટે. જી. શું કરે છે અત્યારે આપણો દીકરો? અત્યારે તો પ્રાઇવેટમાં જાય નોકરી કરવા માટે. સારું. અને જી. હા, જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી આવી રહી છે. તુલા લગ્નની કુંડળી આવે છે. રાશિ મિથુન રાશિ આવે છે. ભાગ્યસ્થાનમાં ચંદ્ર છે, સ્વગૃહી ચંદ્ર છે, સારું છે. આવા વ્યક્તિઓ છે જીવનમાં ખૂબ આગળ વધતા હોય છે, મહત્વાકાંક્ષી પણ બને છે. પણ ભાગ્યસ્થાનમાં ગ્રહણ દોષ પણ થયો ચંદ્ર અને રાહુનો, એટલે ભાગ્ય વૃદ્ધિમાં અચકાટ આપે. ક્યાંક આપણે જોઈએ તે પ્રમાણે વૃદ્ધિ ન થઈ શકે. ભાગ્યમાં અવરોધ એટલે દરેક બાબત જીવનમાં છે તેમાં પણ અવરોધ થઈ શકે. માટે જીવનમાં ખૂબ ધ્યાનથી આગળ વધવું, ઉતાવળ ન કરવી. આ કુંડળીમાં મંગળ દોષ નથી, એટલે એ વાતનું તમે ધ્યાન રાખજો. યોગની જો વાત કરવામાં આવે તો અત્યારે કહેવાય કે મધ્યમ યોગ 2025માં છે, પણ 2026ના અંતમાં અને 2027માં વધારે સારો યોગ એ દેખાઈ રહ્યો છે. ખાસ બે વસ્તુ કરજો કે પાત્ર પસંદગીમાં ધ્યાન રાખજો, મેળાપક કરજો. મંગળ નથી પણ બીજી બધી વસ્તુનું ધ્યાન રાખજો. અને ખાસ ગ્રહણ દોષ જે છે તેનું વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી આપ તેનું નિવારણ કરાવો, એના માટે સારું રહેશે. જી. હર્ષદભાઈ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો લઈ શકાશે, એટલે અગત્યના કાર્યો પર આજે ફોકસ કરજો. થોડો બાળકો માટે, સંતાનો માટે પણ સમય આપવો પડે તેવું બને. આજે ગ્રહો સૂચવી રહ્યા છે કે ભાઈ યાત્રા પ્રવાસમાં પ્રતિકૂળતા છે, એટલે બહાર જવાનું બને તો ટાળજો. બહુ અગત્યનું હોય તો જ એનો ઉપાય કરીને નીકળજો. હવે વૃષભ રાશિ.
જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે આજે થોડી મૂંઝવણ અનુભવાય, એટલે અગત્યના નિર્ણય હોય તો એકલા ન લેતા, જે તે ક્ષેત્રના અનુભવી હોય એક્સપર્ટો તેની સલાહ લેજો. આજે થોડી શંકાશીલ મનોવૃત્તિ રહેશે અને શંકાથી હંમેશા દુઃખ પ્રાપ્ત થાય છે, પણ હા, ઘણીવાર શંકા સાચી પણ ઠરે છે, માટે તટસ્થ રહીને આગળ વધવું જોઈએ. વાહન સુખની આજે પ્રાપ્તિ થઈ શકે તેમ છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપનામાં જે ટૂંકી યાત્રાના યોગ છે, એટલે નજીકમાં ક્યાંક જવાનું હોય તો જઈ આવજો. કોઈ નવી શરૂઆત કરવી હોય તો આજે થઈ શકે એવું છે. અને સારી વાત આજે એ છે કે તમારા ભાઈ ભાંડુથી આજે અનુકૂળતા રહી શકશે. જી, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. કર્ક રાશિના વ્યક્તિઓ માટે થોડું આજે ચિંતામાં વધારો થાય તેવું બને, એટલે વિચારો આજે તમારા થોડા રહેવાના છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગથી આગળ વધજો. સામાન્ય આર્થિક લાભની આજે સંભાવના ચોક્કસ દેખાઈ રહી છે, પણ કોઈ પ્રકારે તકરાર પણ ઊભી થાય તેવું બને, એટલે થોડુંક શાંતિ અને સંયમથી આજે કામ લેજો અને તકરાર વિવાદથી બને ત્યાં સુધી દૂર રહેવાની સલાહ છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, સિંહ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો સ્વાસ્થ્યમાં જે સુધારો જોવા મળશે. ગ્રહો આજે મનની પ્રસન્નતા પણ આપવા તમને જઈ રહ્યા છે. સારી વાત આજે એ રહેવાની છે કે સંબંધોમાં પણ સંતુલન રહેવાનું છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષરો છે પ, ઠ અને અણ. ભાઈ, કન્યા રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો થોડોક સાચવવાનો દિવસ છે આજે, કે ગેરસમજ ઊભી થાય. આપણો વાંક હોય કે ના હોય, પણ આપણો જ વાંક લોકોને દેખાય તો આપણા તરફ આંગળી ચીંધાય તેવું બની શકે. થોડુંક ધ્યાન રાખજો. આર્થિક બાબતે પણ તણાવ વધે, ખર્ચા થાય તેવું બની શકે. અને આજે થોડું છુપા શત્રુથી સાવધ રહેજો, નહીં તો પછી તે તમારું અહિત કરી શકે તેવી સંભાવના છે. જી, અન્ય એક કોલર જોડાયા છે, ઇન્દુબેન. હેલો. હેલો. જી બેન. હા, મારા પૌત્રને પૂછવાનું છે. એની જન્મ રાશિ છે 3/30/3/99. જી, સમય અને સ્થળ કહેશો બેન? સ્થળ પાલીતાણા. અને સમય? સમય સવારે 8 થી 8:30. જી, શું પૂછશો આપ એમના માટે? એના લગ્ન માટે. જી. હાજી, આપણે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવેલી છે તેના પર નજર નાખીએ તો મેષ લગ્નની કુંડળી આવે છે. પ્રથમ સ્થાન મેષ લગ્નમાં શનિ નીચેનો છે અને સાથે શુક્ર પણ છે. શુક્રની દ્રષ્ટિ સપ્તમ સ્થાનમાં હોવાથી કન્યા સારી મળશે અને લગ્ન બાદ ભાગ્યોદય થઈ શકશે એવું છે. પણ મંગળ છે આ કુંડળીમાં, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધવાની તમને સલાહ છે. ઘણા એ લોકો એવું માનતા હોય છે કે 28 વર્ષ થાય એટલે મંગળ જતો રહે એવું નથી હોતું. હા, એની જે તીવ્રતા છે તે ઓછી બનતી હોય છે. અને સપ્તમ સ્થાનનો અધિપતિ શુક્ર ત્યાં છે, એટલે એમ કહેવાય કે યોગ હવે શરૂ થઈ રહ્યા છે. જેમ જેમ 2025નું વર્ષ આગળ વધશે તેમ તેમ યોગ વધુ પ્રબળ થશે. એટલે એ પ્રમાણે આ પ્લાનિંગ કરીને આગળ વધો. 2 વસ્તુ આપે ખાસ કરવાની જરૂર છે. એક તો ગુરુ મહારાજની સ્થિતિ છે, સ્વગૃહી છે, પણ 12મા સ્થાનમાં છે અને પોતે અસ્તના નિર્બળ છે, એટલે ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરવું પોતે બહુ જરૂરી છે. વિગતવાર માર્ગદર્શન લઈને યોગ્ય મુહૂર્ત સંકલ્પમાં ગુરુ ગ્રહ છે તેનો ઉપાય અને શાંતિ કરવી ખૂબ જરૂરી છે. અને સાથે તમારા કુળદેવીને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. જી, અન્ય કોલર જોડાયા છે, નિહાલભાઈ. હેલો. હા બેન, નમસ્કાર બેન, ગાંધીધામ કચ્છથી બોલું છું. જી. અને મારું જન્મ તારીખ છે 18/8/1956. જી. અને મને એ ખબર નથી ટાઈમ કયું છે ને કયા ગામમાં પેદા થયો એ ખબર નથી, યાદ નથી મને કાંઈ પણ. અચ્છા. અને મારી ઉંમરના હિસાબથી શરીરમાં તકલીફ છે ઘણી. બસ મારે એ જ પૂછવું છે કે ક્યારે જન્મ થયો અને કયા ડિસ્ટ્રિક્ટમાં થયો હતું. જી. એવું તમને કોણે કીધું જ્યોતિષ પરથી ખબર પડે કે તમારો જન્મ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો? એ કોઈ નથી કીધું, મારી રીતે પૂછ્યું. તમારા કાર્યક્રમ જોઉં છું ને એમાં પૂછો છો ને કયા સનમ છે જન્મ. પણ એ તમારે એ આપે જણાવવું પડે ભાઈ. આપણી પાસે માહિતી હોય, મારી પાસે ક્યાંથી માહિતી હોય કે તમે ક્યાં જન્મ્યા હતા? બરોબર છે ભાઈ. એના માટે બહુ લાંબુ કેલ્ક્યુલેશન જોઈએ અને બહુ લાંબુ ગણિત થાય છે. હા, એ
એક પ્રકારની બર્થ ટાઈમ રેક્ટિફિકેશન કરીને એક એવી સંશોધનની ટેકનિક છે, પણ એમાં બહુ લાંબો સમય જાય છે, કલાકોના કલાકો કદાચ દિવસ જઈ શકે એવું છે. માટે યોગ્ય વિદ્વાન જ્યોતિષીને આપ એ માટે મળી અને પ્રમાણે માર્ગદર્શન લેશો તો જ તમારું થઈ શકશે. બાકી તમારી રાશિ જે છે તે ધન રાશિ આવે છે, આ દિવસે આ તારીખની વાત કરવામાં આવે તો ધન રાશિ તમારી આવે છે એટલું હું આપને કહી શકીશ. જી જી આપણે હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું હર્ષદભાઈ. આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. આજે સારી વાત એ છે કે ભાઈ આવકમાં વૃદ્ધિના યોગો છે, એટલે થોડુંક આર્થિક બાબતે ફોકસ કરી લેજો. આજે નવા આયોજનો પ્લાનિંગમાં સફળતા છે. કોઈ નવું કાર્ય કરવું હોય, કોઈને મળવાનું હોય, નવી કોઈ ઓફર કરવાની હોય, ઇન્ટરવ્યૂ લેવા આપવાનો હોય તો દિવસ સારો છે. આજે મિત્રોથી લાભ થાય, એટલે મિત્રોને સાથે રાખો તો મિત્રોને કંઈક કામમાં જોડાશો તો સારું રહેશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે, એટલે રિલેક્સ ફીલ કરશો. કદાચ કંઈ ભાર ઉતરે મનમાં તેવું બની શકે. વ્યવસાયમાં સફળતા છે. જે પણ કામકાજ કરતા હશો તેમાં પ્રગતિ થાય. અને સારી વાત આજે એ છે કે તમારી પોતાની આવડતથી સફળતા મેળવશો. ધનુ રાશિ, ધનુ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ, ધ, ફ અને ઢ. મહેનતનું ફળ મળશે, એટલે ભાઈ તમારે જેટલું ફળ મળે એવું છે પરિણામ, એ પ્રમાણે મહેનત એટલી કરવી પડશે. બાળકો માટે સમય કાઢવાનો જરૂર પડવાની છે. હા, આજે કોઈને કોઈ રીતે નાનો મોટો અચાનક કોઈ લાભ પ્રાપ્ત થાય તેવું બની શકે. જી જી અને હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના જાતકો માટે વાત કરીએ તો કામકાજમાં વધુ જવાબદારી રહેવાની છે, એટલે કામનો બોજો વધારે રહેશે. થોડી વ્યસ્તતા પણ તમે આજે અનુભવી શકશો. અને ક્યારેક એવું બને ભાઈ કે કામ વધે તો એ પ્રમાણે કરી લેવું પડે. દાંપત્ય જીવનમાં થોડી પ્રતિકૂળતા છે, એટલે એ બાબતે ધ્યાન રાખવું પડશે. અને હા, ખાસ વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા પણ આજે સંભાળવાની ખાસ જરૂર છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ આપના માટે થોડી માનસિક અશાંતિ આજે રહેવાની છે, એટલે થોડું રિલેક્સ ફીલ કરજો, યોગ પ્રાણાયામ કરજો. હા, સારી વાત એ છે કે દાંપત્ય જીવનમાં આજે અનુકૂળતા રહેવાની છે. અપરિણિત વ્યક્તિઓ માટે શુભ સમય છે, એટલે પાત્ર પસંદગી માટે જે પ્રયત્ન કરવા હોય, ફોલોઅપ કરવો હોય અથવા મળવાનું કંઈ ગોઠવવાનું હોય તો આજે ચોક્કસ ગોઠવી શકાય. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ મીન રાશિના વ્યક્તિઓ માટે આજે સારી વાત એ છે કે આરોગ્યમાં વધારો થશે, પણ જીવન સાથે સાથે ક્યાંક મતભેદ થાય તેવું બને એટલે થોડુંક સંભાળી લેજો. આજે જે પણ નિર્ણય લો તે વાસ્તવિકતાથી, એટલે પ્રેક્ટિકલ એપ્રોચ, એટલે એમ કહેવાય ને કે દિલથી નહીં પણ દિમાગથી નિર્ણય લેશો તો દિવસ સારો રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી બિલકુલ. હર્ષદભાઈ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી અને વિગતો આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ, અને અન્ય સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.